નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ પ્રિલિમ્સની એબીસી મેથડ. હમણાં 2024 પ્રિલિમ્સ એક્ઝામ પતી છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ડાઉટ હતા એબીસી મેથડ શું છે. આની પહેલાં પણ મેં તમને એની માહિતી આપી રાખેલી છે, તો એ માહિતીની ચર્ચા કરશું. અને હું તમને વિથ પ્રેક્ટિકલ એલિમિનેશન પછી સ્માર્ટ ગેસિંગ આ બધી ટેકનિકનો ઉપયોગ કરીને કઈ રીતે યુપીએસસી પ્રિલિમ્સમાં વધારે માર્ક્સ સ્કોર કરી શકાય અને ઇઝીલી ફિલ્મ સ્ટેજ ક્વોલિફાય કરી શકાય એની માહિતીની ચર્ચા તમને આ માહિતીની અંદર કરવાનો છું. આ સ્ટ્રેટેજીની અંદર તમારી પાસે 3 કેટેગરીના ક્વેશ્ચન આવશે. એમાં પહેલી જે કેટેગરી છે એ છે કેટેગરી એ, બીજી છે એ છે કેટેગરી બી, અને ત્રીજી જે છે એ છે કેટેગરી સી. તો કેટેગરી એમાં એવા ક્વેશ્ચન હશે કે જેના તમે ક્વેશ્ચન વાંચીને અને એની ડિટેલ વાંચીને ઓપ્શનમાં તમારે ડાયરેક્ટ રાઈટ આન્સર તમને મળી જાય 100%. 100% મતલબમાં સાચો છે કે ખોટો એ તમે જ્યારે પેપર સોલ્વ કરશો ત્યારે ખબર પડશે. પણ તમને જે ઉપર ક્વેશ્ચન આપેલો છે અને એના આધારે તમને એક જ ઓપ્શન મળે છે જે તમે ટીક કરવાનો છે. આને કહેવાય છે કેટેગરી એના ક્વેશ્ચન. પછી એક આવશે, એની અંદર આવશે આ કેટેગરી બી. આની અંદર કેવું છે, તમે ક્વેશ્ચન વાંચો છો, ક્વેશ્ચનમાં તમે ઓપ્શન જોવો છો, તમને એની માહિતી આધારે એમાં 4 ઓપ્શન હશે, એમાંથી તમે કોઈ 2 ઓપ્શન એલિમિનેટ કરી શકો છો. 2 ઓપ્શન વધે છે, તો આને કહેવાય છે 50-50. મતલબમાં કે તમારી પાસે એ, બી, સી અને ડી 4 ઓપ્શન છે, એમાંથી ગમે 2 ઓપ્શન નીકળે છે, 2 ઓપ્શન વધેલા છે, તમને ખબર નથી સાચો ઓપ્શન કયો છે, તો એને આપણે કહીશું કેટેગરી બી ઓપ્શન. ચિંતા ન કરો, બધાના આપણે ઉદાહરણ જોશું એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવી જશે. પછી જે આવશે એ આવશે સી કેટેગરી. સી કેટેગરીમાં એવું આવશે કે તમે ક્વેશ્ચન વાંચશો, ક્વેશ્ચનનો તમને આઈડિયા આવી જશે, ક્વેશ્ચનમાં ખાલી એક જ ઓપ્શન એલિમિનેટ થાય છે, એક જ ઓપ્શન, બરાબર. આની અંદર 3 ઓપ્શન બાકી રહેશે, 3માંથી કોઈ એક સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આ કંઈક ને કંઈક ડિફિકલ્ટ છે. અને આની પછીની પણ કેટેગરી છે, એમાં એવા ક્વેશ્ચન કે જેમાં તમે સવાલ વાંચો છો અને તમારી સામે જવાબ છે, પણ તમને જો જવાબ એક્ઝેક્ટ ખબર નથી તો તમારા માટે ટોટલી બ્લેન્ક છે. તો એ થાય 100% તુક્કા મારો આવું, જેમાં તમારા સાચા પડવાના ચાન્સ ઓછા છે. તો તમારે ફિલિમ્સની અંદર મેઇનલી તમારે જે ટાર્ગેટ કરવાના છે એ છે એ અને બી. આ સૌથી વધારે ટાર્ગેટ કરવાના છે. ટાર્ગેટની સાથે જ હું તમને વાત કરી દઉં. જનરલ આપણે વાત કરીએ યુપીએસસી કટ ઓફનું, ફિલિમ્સનું, જીએસ પેપર 1નું. જીએસ પેપર 2માં તમે 70 માર્ક્સ ટાર્ગેટ કરીને ચાલી શકો છો, પણ જીએસ પેપર 2માં ક્વોલિફાય પેપર હોય છે, 70-75 માર્ક્સ જે પણ આવશે ટાર્ગેટ કરીને તમે ચાલી શકશો. જીએસ પેપર 1માં એવરેજ અત્યારે યુપીએસસી પ્રમાણે 90થી 100નું કટ ઓફ તમે પકડીને ચાલી શકો છો. ડિફિકલ્ટી લેવલ પ્રમાણે 100થી 90નું હોય છે. તો આની અંદર જે સેફ ક્વેશ્ચન છે, માની લો કે તમે પહેલો રાઉન્ડ કર્યો છે જેમાં તમને સાચા ઓપ્શન મળે છે અને આની અંદર તમે 40 ક્વેશ્ચન ટીક કરો છો, 40 ક્વેશ્ચન, તો ટ્રાય કરો બીના કેટેગરીના 20 ક્વેશ્ચન, ટોટલ 60થી 70 ક્વેશ્ચન તમે ટાર્ગેટ કરીએ. યાદ આમાં શું રાખવાનું છે, તમારા 55 ટુ લઈને 60 અથવા 51થી લઈને 57 એટલા ક્વેશ્ચન તમારા નેટ સાચા હોવા પડે. નેટ સાચા મતલબ તમે 70 ક્વેશ્ચન ટીક કર્યા છે, 70 કે 65, એમાંથી તમારા 55 કે એટલીસ્ટ 51 ક્વેશ્ચન સાચા હોવા પડે, તો તમે ઇઝીલી ફિલિમ્સનું કટ ઓફ પાસ કરી લેશો. એનાથી વધારે તમારે જો તમારા ટીક થઈ જ જાય છે તો વધારે રિસ્ક લેવાના નથી, બરાબર. બહુ મતલબ વિદ્યાર્થીઓ એક્સાઇટમેન્ટમાં આવીને 80, 85 ને 90 ક્વેશ્ચન જે ટીક કરતા હતા, તો ત્યારે કટ ઓફ કંઈક ને કંઈક 110, 120 એવું રહેતું હતું. હવે 100ની બાર કટ ઓફ નથી થતું. છેલ્લા 5 વર્ષનું તમે ક્રાઇટેરિયા જોઈ લો તો 100ની બાર કટ ઓફ જતું નથી. તો સેફર સાઈડ ફિલિમ્સમાં તમારા ગમે એટલા વધારે માર્ક્સ આવશે, ફિલિમ્સના માર્ક્સ તમારા મેરિટમાં ગણાવવાના નથી. તો એને ક્વોલિફાય કરવાનું ટાર્ગેટ તમારે રાખવાનું. અને જો તમારા ક્વેશ્ચન કંઈક ને કંઈક એ અને બી, માની લો પેપર થોડુંક ડિફિકલ્ટ છે, તમારા એ કેટેગરીમાં 30 કે 35 ક્વેશ્ચન ટીક થાય છે, તો તમારે બી કેટેગરીના જેટલા પણ ક્વેશ્ચન હશે તમારા માટે, જેમાં તમારે 50% ઓપ્શન એલિમિનેટ થાય છે, 50% રહે છે, એ બધા કરવા પડશે. અને થોડાક તમારે સીમાં પણ રિસ્ક લેવું પડશે તુક્કાબાજી કરીને. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 કેટેગરી થઈ ગઈ, એ, બી અને સી. એ એવા કે જેની અંદર તમે ઓપ્શન વાંચો છો અને તમને રાઈટ ઓપ્શન મળી જાય છે 100%, એને તમે ટીક કરી દો છો. એવા ક્વેશ્ચન. બીમાં એવું હશે કે 2 ઓપ્શન એલિમિનેટ થાય છે, 2 ઓપ્શન બચે છે, એમાંથી 2માંથી તમારે કોઈ એક પસંદ કરવાનું છે, જેમાં તમારા વિનિંગના ચાન્સીસ 50-50% હશે. અને સીમાં એવા છે કે એમાં એક જ ઓપ્શન એલિમિનેટ થાય છે, બાકીના 3 ઓપ્શનમાંથી તમારે કોઈ એક ઓપ્શન એલિમિનેટ કરવાનું છે. તો આ એબીસી થઈ ગયું. હવે આપણે ચર્ચા કરી લઈએ ઉદાહરણની. હવે આમાં આપણે પહેલું ઉદાહરણ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો આની અંદર એક ક્વેશ્ચન આપેલો છે, ક્વેશ્ચન 2024
યુપીએસસી પ્રિલિમ્સ જીએસનો ક્વેશ્ચન છે, પોલિટી સબ્જેક્ટનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તમે ધ્યાનથી વાંચો. ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે? સ્પીકર ઓફ લોકસભા while resolution for removal of the speaker of the Lok Sabha is under consideration. મતલબમાં સ્પીકરને રિમૂવ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. પછી તમને આપેલા છે અહીંયા ઓપ્શન, તમને આપેલા ઓપન પહેલો ઓપ્શન છે અને આપણને પૂછેલું હવે સૌથી પહેલા તમારે શું કરવાનું, તમારે વાંચવા પહેલા તમારે અહીંયા નીચે જોઈ લેવાનું આપણને શું પૂછેલું છે, કરેક્ટ કે નોટ કરેક્ટ. હવે અહીંયા ખાસ યાદ રાખજો, કરેક્ટ કે નોટ કરેક્ટ. નોટ કરેક્ટ બે વસ્તુ ખાસ ફોકસ કરો. આપણને કરેક્ટ એટલે સાચું પૂછેલું છે, તો તમારે આ ઓપ્શનમાંથી જોવાનું છે સાચું છે શું. તો આમાં પહેલો ઓપ્શન છે હી ઓર સી શેલ નોટ પ્રિસાઇડ. તો આ પહેલું સ્ટેટમેન્ટ છે સાચું છે કે જ્યારે સ્પીકરને રિમૂવ કરવાનો પ્રસ્તાવ ચાલતો હશે તો ત્યારે પ્રિસાઇડિંગ જે સ્પીકર હશે પોતે એ કરી શકશે નહીં. પહેલું ઓપ્શન સાચું છે. હવે બીજું વાંચો, હી ઓર સી શેલ નોટ હેવ ધ રાઇટ ટુ સ્પીક. રાઇટ ટુ સ્પીક. તો આમાં કેવું છે, આમાં સ્પીકર દોષી હશે. સ્પીકરનો જે પણ દોષ હોય એના વિરુદ્ધ એને રિમૂવ કરવાની પ્રોસેસ લાવવામાં આવેલી છે. સ્પીકરને શું કરવાનું છે? રિમૂવ કરવાનું છે. પણ એને બોલવાનો અધિકાર મળશે, એની સફાઈ રાખશે ને, તો એને બોલવાનો અધિકાર મળશે. તો આ ખોટું છે. મતલબ રાઇટ ટુ સ્પીક બધા માટે છે. જ્યાં સુધી સ્પીકર પોતાની બેગુનાહીમાં કંઈ વસ્તુ કહેશે નહીં ત્યાં સુધી કોઈ પણ જજમેન્ટ આપવાનું નથી. તો આ ખોટું છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, માની લો કે અહીંયા આ પહેલું સ્ટેટમેન્ટ સાચું છે એ તમને ખ્યાલ છે, બીજું ખોટું છે. તો ઓપ્શન 2 જે છે એ ટોટલી રોંગ છે. આપણને કરેક્ટ પૂછેલું છે તો આપણે ઓપ્શન 2 એલિમિનેટ કરીએ. તો 2 જેમાં આવતો હોય એ તમે એલિમિનેટ કરશો તો તમને એક જ જવાબ સીધો મળી જશે. તો જેમાં તમને 100% ખબર હોય કે આ ખોટું છે અને આપણને કરેક્ટ પૂછેલું છે અને આપણે 2 ઓપ્શનને કાઢીએ અને આપણને એક જ આન્સર મળે તો આ થઈ જશે કેટેગરી એનો ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે ક્વેશ્ચન હશે કે જેમાં એક ઓપ્શન ખોટો છે અને એને રિમૂવ કરવાથી સીધો તમને રાઈટ આન્સર મળી જતો હોય તો આવા ક્વેશ્ચનને તમે કેટેગરી એ ક્વેશ્ચનમાં મૂકી શકો છો. જેમાં ઓપ્શન આને કહેવાય છે ઓપ્શન એલિમિનેશન, કે બીજો ઓપ્શન જે ખોટો છે આ ખોટું છે અને આપણને કરેક્ટ પૂછેલું છે અને 2 ઓપ્શન આપણે એલિમિનેટ કરશું તો આપણી પાસે એક જ ઓપ્શન વધે છે. તો આ થઈ ગયા કેટેગરી એ, કે જેમાં તમને કાં તો બધું ખબર છે કાં તો તમને એક જ ખબર છે કે આ નથી આવતું અને આ આવે છે. તો એના આધારે તમને એક રાઈટ આન્સર મળી જાય. તો આ થઈ ગયું એ કેટેગરીના ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો, આની પછીના ઓપ્શનમાં આપણે જઈએ તો આનો પછીના ઓપ્શનનો ક્વેશ્ચન તમે જુઓ, એ વાત કરે છે મની બિલ વિશે. હવે મની બિલને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા નીચે આપણને પૂછેલું છે, અહીંયા આપણને આપેલું છે કરેક્ટ. મતલબ સાચું શું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સાચું શું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો મની બિલનો ઉલ્લેખ કરેલ છે આર્ટિકલ 109. તો પહેલું સાચું છે, મતલબ એક આવશે, એક આવવો પડે તો એક ઓપ્શન નીકળે છે જેમાં એક નથી. પછી છે મની બિલ શેલ નોટ બી. યાદ રાખજો, અહીંયા જો બહુ મોટી ગેમ કરેલ છે. અહીંયા જે વિદ્યાર્થી નોટ નહીં વાંચે, એ વિદ્યાર્થી શું વાંચશે કે કાઉન્સિલ ઓફ સ્ટેટ, મતલબ રાજ્યસભામાં બિલ પ્રસ્તુત કરી શકાય. નોટ જો બરાબર ન વાંચ્યું તો એ આ સ્ટેટમેન્ટને ખોટું કરી નાખશે અને એ સ્ટેટમેન્ટને ખોટું કરીને જે 2 હશે એ કાઢી નાખશે તો એની પાસે એક આન્સર આવી જશે. પણ આ ખોટું વાત છે, અહીંયા નોટ છે. ઓકે, મતલબ આ સ્ટેટમેન્ટ ખોટું નથી, આ સ્ટેટમેન્ટ સાચું છે. આ સ્ટેટમેન્ટ શું છે? સાચું. યાદ રાખજો, મની બિલ જે છે હંમેશા લોકસભામાં જ લાવી શકાય છે, રાજ્યસભામાં લાવી શકાતું નથી. તો બીજું સ્ટેટમેન્ટ સાચું છે. 2 સ્ટેટમેન્ટ સાચા છે. 1 અને 2 બંને આવવા પડે. તો 1 અને 2 બંને આવે એવા 2 ઓપ્શન રહેશે. 1 અને 2 બંને આવે એવા 2 ઓપ્શન રહેશે. મતલબ 2 ઓપ્શન સાચા છે, 1 અને 2 બંને આવે એવા 2 ઓપ્શન છે. કાં તો એ છે કાં તો એ સી છે. હવે આપણે ત્રીજું જોઈએ, ધ રાજ્યસભા કેન આઈધર એપ્રુવ ધ બિલ ઓર સજેસ્ટ ચેન્જીસ બટ નોટ રિજેક્ટ. આ પણ સાચું છે, આ પણ સાચું છે. તો હવે 1, 2 ને 3 આવતા હોય, 1, 2 ને એવા 3 આવતા હોય તો એવો એક જ ઓપ્શન છે, 1, 2 ને 3 આવતા હોય. હવે ચોથું જોઈ લો. જો કે આમાં ક્લિયર કટ છે 1, 2, 3 ને 4 ચારેય નથી અને તમને પહેલા 3 ખબર છે તો બરાબર છે. તો એ ચોથો ઓપ્શન જોઈ લઈએ છે કે અમેન્ડમેન્ટ ટુ અ મની બિલ સજેસ્ટ બાય ધ રાજ્યસભા હેવ ટુ બી એક્સેપ્ટ બાય ધ લોકસભા. તો આ ખોટું છે. રાજ્યસભા મની બિલની અંદર કોઈ પણ સજેશન આપશે એ સજેશન માનવા લોકસભા બંધાયેલી નથી. માને તો એની મરજી પણ બંધાયેલી નથી. તો
1, 2 ને 3. તો આ રીતે તમે ધ્યાનથી જુઓ તો આમાં 4 વિકલ્પ આપેલા છે. આમાંથી કેવું થયું કે ભાઈ આપણને પહેલા 1 અને 2 ખબર હતી, 1 અને 2, તો આપણી પાસે 2 ઓપ્શન વધતા હતા, A અને C. જો જે વિદ્યાર્થીને આ બંનેમાં કન્ફ્યુઝન હશે એ વિદ્યાર્થીઓ માટે આ બી કેટેગરીનો ક્વેશ્ચન થઈ શકે છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. મની બિલનો ક્વેશ્ચન વિદ્યાર્થીની ખોટો થતો નથી. મની બિલ મોસ્ટ એમપી છે. તો આ વાત થઈ ગઈ આ રીતે કે ભાઈ તમારે જ્યારે કોઈ પણ તમારી સામે 2 ઓપ્શન રહી જાય અને 2માંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવાનું હોય ત્યારે તો આ બી કેટેગરીનો ક્વેશ્ચન થઈ ગયો. આગળ વધીએ. નેક્સ્ટ કેટેગરી જે છે એ છે સી કેટેગરી અને બ્લેન્ક કેટેગરી. સી કેટેગરી અને બ્લેન્ક કેટેગરી. આની અંદર તમે ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચનમાં શું આપેલ છે? વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ સિન્થેસાઇઝડ ઇન હ્યુમન બોડી ધ ડાયલેટ બ્લડ વેસલ એન્ડ ઇન્ક્રીઝ બ્લડ ફ્લો. કેવા શું માગે છે? બ્લડ વેસલને શું કરે છે? ડાયલેટ કરે છે. ડાયલેટ મતલબમાં મોટી કરવી. કે ભાઈ ડાયલેશન એટલે બ્લડ વેસલ એટલી હતી એને મોટી કરે એટલે આટલી કરે. આનાથી શું થાય? બ્લડ ફ્લો હોય વધી જાય. ક્વેશ્ચન તમે જોઈ લીધો. ઓપ્શન જુઓ. નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન પેન્ટાઓક્સાઇડ. હવે આની અંદર મેક્સિમમ વિદ્યાર્થી મતલબ જે મેડિકલ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીને વાત કરો તો સાયન્સમાં મેથ્સ અને અન્ય બધા સબ્જેક્ટવાળા વિદ્યાર્થી માટે આમાંથી કોઈ પણ ઓપ્શન નહીં એલિમિનેટ થાય, નહીં આમાં સ્માર્ટ ગેસિંગ થઈએ કે કશું જ નહીં થાય. જો તમને આમાં રાઈટ આન્સર નથી ખબર તો તમારા આ મતલબ કોઈ ઓપ્શન હોય કે ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ના હોઈ શકે તો ખાલી એક જ ઓપ્શન એલિમિનેટ થાય છે, એક નથી. પણ આ 3માંથી કયો છે એ પણ આપણને ખબર નથી. હવે આનો સાચો આન્સર જે છે એ છે નાઇટ્રિક ઓક્સાઇડ. આનો સાચો આન્સર જે છે એ છે નાઇટ્રિક ઓક્સાઇડ. તો આની અંદર તમારે મેજિકલ ગેસિંગ કહેવાય કે ભાઈ તમે અકડ બકડ બોમ્બે બો કે કોઈ પણ રીતે જો તમારા ક્વેશ્ચન પૂરા નથી થતા તો તમે તમારા નોલેજના આધારે એક રિસ્ક લ્યો છો. બાય ચાન્સ સાચું પડી જાય તો હું તમને સલાહ આપું છું આ ટાઈપના જે ક્વેશ્ચન હોય જેમાં તમને આઈડિયા નથી તો તમે આને સ્કીપ કરી શકો છો. આ થશે સી કેટેગરીના કે આમાંથી કોઈ એક ઓપ્શન એલિમિનેટ થશે પણ તમને સાચો આન્સર મળતો નથી. બનતી કોશિશમાં તમારે એ, બી અને સી કેટેગરીમાં એ, બી કેટેગરીના જે ક્વેશ્ચન છે એ ટીક કરવા ટ્રાય કરવાના છે. પછી એક આ ક્વેશ્ચન જોઈ લો. આ પણ આવો સેમ ક્વેશ્ચન છે પણ આ જનરલ નોલેજ બેઝ છે. જો તમે ટેકનોલોજીથી થોડાક પણ પરિચિત છો તો તમારા માટે ઇઝી થઈ પડશે. વિચ વન ઓફ ધ ફોલોઇંગ વર્ડ ઓર ફ્રેઝિસ ઇઝ મોસ્ટ એપ્રોપ્રિએટ યુઝ ટુ બી ડોનેટ અન ઇન્ટરપ્ટેબલ નેટવર્ક ઓફ 3D વર્ચ્યુઅલ વર્લ્ડ. 3D વર્ચ્યુઅલ વર્લ્ડ. હવે આમાં છે ને તમને અટકાવવા માટે મતલબ સમજી નાખ્યું એના માટે 3D છે પણ તમે મને ધ્યાનથી એક વસ્તુ કહો. વર્ચ્યુઅલ વર્લ્ડ મતલબમાં તમે અત્યારે હું આ ક્લાસરૂમમાં છું બરાબર, તમે મારી પાછળ બોર્ડ જોઈ શકો છો, સામે વિદ્યાર્થીઓ બેઠા છે જેને હું માહિતી આપું છું. આમાં તમે મને જોઈ શકો છો. તમે મને જોવો છો એ 2D છે. ઓકે 2D કારણ કે તમે મને એક જ જોવો છો. 3D મતલબ તમે પણ આ બધું જોઈ શકો. વર્ચ્યુઅલમાં જે ભવિષ્ય છે એ શેમાં છે? તો 3D માટે એક જ છે એ છે મેટા. જો આમાં તમને સાચો આન્સર ખબર હોય તો તમારા માટે આ કામનો છે, અધરવાઇઝ આ તમારા માટે કામનું નથી. રિસ્ક આમાં લઈ શકાતું નથી. ખ્યાલ આવે છે? આમાં તમે રિસ્ક લઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ હતી એ, બી, સી મેથડ. ફરીથી એકવાર રિકેપ કરી દઉં છું. જ્યારે પણ તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે અને તમે ક્વેશ્ચન વાંચો અને તમને એક ઓપ્શન 100% સાચો મળી જાય તો એ કેટેગરીના એ બધા ક્વેશ્ચન તમારે ટીક કરવાના છે. પછી આવશે બી કેટેગરી. તો બી કેટેગરીમાં તમારે શું કરવાનું છે? બી કેટેગરીમાં તમારે સ્માર્ટ ગેસિંગ કરવાનું છે. તમારી પાસે 2 ઓપ્શન હશે. 50% ચાન્સ છે સાચો અને ખોટો થવાનો. તો ખાસ ઓપ્શન વાંચો. ઓપ્શન ઉપર ફોકસ કરીને સાચો ઓપ્શન ટીક કરવા ટ્રાય કરો. અને સી કેટેગરીમાં બનતી કોશિશમાં તમારે ક્વેશ્ચન ટીક નથી કરવાના અને બહુ રિસ્કી લાગતું હોય કે ભાઈ કટ ઓફથી રહી જવાના લોકો એવું કોઈ આઈડિયા હોય પહેલેથી મતલબ નક્કી રાખવાનું કે કેટલા ક્વેશ્ચન હું ટીક કરીશ, 60 કે 70. પેપર ઇઝી લાગે તો 70 ક્વેશ્ચન સુધી જાઓ, ઇઝી ન લાગે તો 60 થી 65 ક્વેશ્ચન સુધી જાઓ. આના માટે તમારે મોક ટેસ્ટની થોડી પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. જેટલી પ્રેક્ટિસ કરશો ફિલિમ્સની એટલું તમને વધારે સારું રિઝલ્ટ આપશે. આશા રાખું છું અહીંયા એબીસી જે સ્ટ્રેટેજી છે ખ્યાલ આવી ગયો છે. બહુ જલ્દી આપણે 2024 યુપીએસસી ફિલિમ્સનું પણ એનાલિસિસ કરશું. એ કઈ લેંગ્વેજમાં કરવું છે, ગુજરાતી કે હિન્દી, એ પણ તમે જણાવજો તો એ આપણે એનાલિસિસ આપણે જોશું. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે તમારા સમક્ષ હું ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.